હેલો મારી ફેમિલી, રાધે રાધે, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારા બધાનો ભાઈ મારા નવા એક વ્લોગમાં. અને અત્યારે સખત ભાઈ વરસાદ ગાજે છે, અંધાર્યું છે, જબ્બર અંધાર્યું છે એમ. અને સવારે મેં થોડો બહાર ગયો હતો તો એટલા માટે પછી મેં વિડીયો નહોતો બનાવ્યો. અને કાલનો મેં વિડીયો નહીં મૂક્યો કારણ કે કાલ મેં કશું બનાવ્યું જ નહોતું, તો એટલા માટે પછી એ વિડીયો મેં નહીં બનાવ્યો. તો આજે પાછો અમે વિડીયો બનાવીએ છીએ. મમ્મીને ભાઈ છે ને એ લોકો સાર લેવા જશે, બરાબર. તો એટલા માટે મને ઘેર મૂકી છે, કાવ્યા ઊંઘી જઈશ ભાઈ, તો એટલા માટે એની હત રાખવા હું ઘેર રહીશું. વરસાદ ગાજે શકે એટલા માટે પછી મમ્મીને કીધું કે અમે પહેલાં સાર લઈ આવીએ, પછી ઘરનું કામ તો રાગ થશે. તો એરી વગણું એરી વાળવું છે, વરસાદ આવે ને પહેલાં હું જરાક થોડું વાળી કાઢું અને પછી વાસણ છે, કપડો છે, બધું પડ્યું છે. શંકરમાં સવારે ખાસો બહાર જતો, મતલબ સાધન લઈને જતો, બધો 10-11 જણો જતો, તો સવારે કશું કામ થયું નહીં, બધું પડી રહ્યું છે. તો ચાલો પહેલાં હું ફટાફટ બધું કામ કરી દઉં અને પછી આપણે વિચારીએ કે આગળ હું વ્લોગ બનાવો છે. અરે ભાઈ લુગડો પેલી ડોલમાં થોડો એક છે, થોડો એક આવી રહ્યો, તો ધોઈ કાઢીએ. મતલબ છે એવું વરસાદ તો આવવાનો છે પણ વધુ નહીં, તો લુગડો તો પડશે ભાઈ, નકર કાલે પછી ખાસો બધો થઈ જાય. અને હું તમને અવાજ સંભળાવું, જો કદાચ ગાજે છે એનો અવાજ વિડીયોમાં આવતો. વાતાવરણ તો આવું છે હાલ, જુઓ. કોઈ કહેવાય તડકો હશે પણ તડકો નહીં ભાઈ. જો ભાઈ મશીનમાં લુગડો કોરો થાય છે યા. હમણાં કોરા થઈ જશે, જુઓ. અડધો મી ધોયા હશે તો કણ થઈ ગયું લાગે છે. જો આટલા આ મિનિટ બતાવે છે ભાઈ. અવાજ આવશે હા, જોજો હમણાં. હા બોલ્યો ને, ઓન બંધ કરી દેશું. અને હોય આપણો ઓકે. હા જો એકદમ લુગડો મારો કોરો થઈ જશે મશીનમાં. હવે આપણે ઓને છે ને તાર ઉપર થોડી વાર નાખી દેશે એટલે થોડા વાયરાઈ જોઈએ. જેટલું સારું ને લુગડો હું કહીએ જોઈએ. જો વરસાદ આવી ગયો ભાઈ, માર લુગડો ધોવાઈ રહ્યો અને રહ્યો આવી રહ્યો. હા જુઓ કેટલો વરસાદ આવ્યો બાપા, ધોધમાર વરસાદ ભાઈ. તો કાણ મસ્ત મોટી બધી વીજળી પડી હતી ભાઈ, જાને બીક લાગે એવી. સાર ધોવું છું ભાઈ, કોઈ માણસો કોઈ ઉપલ્યું ના, સાર ધોવું છું. માટી છે મય. પહેલાં જે ભાઈ સ્ટાર્ટિંગમાં વીજળી પડી ને, બહુ ખતરનાક વીજળી પડી હતી, મતલબ એકદમ હેવી વાળી, જે પેલા વિડીયોમાં નહીં એકદમ મોટી બધી પડતી, તો એવી વીજળી પડી. હા તો બસ ચલો હવે કોક રોધવાનું કરીએ ભાઈ. આમ જોવા જઈએ તો હજી 6-6:30 થાય છે, પણ જેટલું અંધાર્યું હતું તને કે રાત પડવા આવી. હજુ 6-6:30 વાગે છે અને વહેલા રોધી કાઢશું ભાઈ. ચોમાસું છે તે ખબર જ પડતી નહીં, ચોમાસું છે ઉનાળો છે કે શિયાળો તો કોઈ ખબર પડતી નહીં. બધી ઋતુ ભેગી હેડા ભાઈ અમારે. હું ખરેખર વાત જોઈ રહી છું, પાછી એવી વીજળી પડે પણ નહીં પડે. હા જબરી છે વીજળી. તો રોધવાનું કરીએ છીએ. અને આજ કહું તો મને છે ને માથું ચોર્યું છે, મતલબ દુઃખ છે મને માથું. કારણ કે અમે આજે જે જગ્યાએ જતો ને ભાઈ, તો એ કણ અલગ અલગ ઘેર અમે અલગ અલગ ટાઈપનું ચા પીતું, તો એના લીધે ભાઈ પેટમાં તો એવું થાય, હા ઉટકાર આવશે. તો અલગ અલગ ભાઈ બધી જ સ્વાદનો ચા પીને મને છે ને થોડું થોડું માથું ચડવા માંડ્યું છે. તો જો મસ્ત મજાનું અમારું જમવાનું બની ગયું છે. આજે આપણે પેલા રોજની જેમ અમારા
રમકડા જસોદાને યાદ આવી ખબર છે મને શું કરીને રમકડો તોરો એરી એમ જોઈ રહ્યો ને તાને તો રમકડો તોડ્યા અરે અમારી રોટલી અને આરી હોય શાક બનાવીશ ચોળીનું શાક બનાવીશ ઓકે ચોળીનું શાક બનાવીશ ને હવે એના સિવાય અમે આજે ભાઈ મસ્ત આઈટમ લાવીએ છીએ ખાવા માટે તમરું બોલતું હશે પાછળ તો માફ કરજો તો હું લાવ્યા છીએ મકાયા અમે લોકો ભાઈ ખાવા માટે મકાયા લાવ્યા છીએ તો અમે બધા વાટકામાં અલગ અલગ મૂકી દીધો છે બરાબર અને પછી એને મસ્ત કાપી મરચું મીઠું અને લીંબુ બધું નાખી અને ખાવામાં આવશે તો એ હાલ ઠંડો થશે જો અહીં આપણે મકાયા બરાબર તો ચલો અહીં થોડી વાર ઠંડો થવા દઈએ ને પછી મસ્ત આપણે દોણા અલગ કરી દઈએ મજા આવશે આજ તો ખાવાની હા તો બસ બધો આપણે આવી રીતે કરી દેવાનો હશે હવે કરી દઈએ આવો જુઓ તો આઈડિયા આપણા મકાઈના જે દોણા છે બધા તૈયાર છે હવે બધો આપણે થોડો મસાલો નાખી દઈશું આ સ્પેશિયલ મસાલો છે જુઓ ચાટ મસાલો આપણે એ નાખશું અંદર પહેલાં એક ડીશ તમારે તૈયાર કરીને બતાવું જુઓ આ એક ડીશ તૈયાર કરીને બતાવું પહેલાં આપણે નાખશું અંદર મરચું થોડું પછી અંદર નાખશું સહેજ મીઠું સહેજ જો બહુ નહીં થોડું અને થોડો નાખશું ચાટ મસાલો ચાટ મસાલો આપણે બધામાં નહીં નાખીએ જેને નાખવો હશે નાખશે ને કોઈ ના પણ હું હાલ ભૂલી જઈશું કે શિયા વાટકામાં નાખ્યું તો લગભગ આમાં નાખ્યું હતું અને બીજું આજુ ભાઈ પાછળ મતલબ વરસાદી વાતાવરણ કર્યું હશે એવું ઠંડુ બધું થઈ જશે તો એમાં મકાઈઓ ખાવાની મજા આવશે રોડ ઉપર પણ વધારે મજા આવે ભાઈ વરસાદ પડતો હોય ઠંડો વાયરો આવતો હોય અને પછી અમે લોકો ભુટ્ટા ખાતા હોઈએ ભુટ્ટા એ કહેવાય અમે મકાઈ કહીએ છીએ જે કહેવું હોય તમે નામ આપી શકો છો તો ચલો લઈ લો બધું લબાચું હવે પેલ બાજુ આ બધા વાટકા તૈયાર છે હવે આપણે હોલમાં જઈએ ખાવા જુઓ જમવા બેસી ગયા છીએ મકાઈના વાટકા લઈ તો પહેલા મકાઈ ખાવામાં આવશે પછી બીજું બધું ખાવામાં આવશે નકર પછી સ્વાદ જતો રહે એટલા માટે પહેલા મકાઈઓ ખાશું તો ચલો અમે લોકો મસ્ત જમી લઈએ અને આજનો વિડીયો ટૂંકો ટચ છે અમારો બસ વરસાદ જ છે ભાઈને વરસાદ છે શોકંધો વિડીયો બનાવવા તો એટલા માટે ચલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ અને તમારા લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા આજે